દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકારી જમીન ખુલ્લી કરવાની કામગીરી યથાવત. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 8 દિવસથી સરકારી જમીન પરના ગેરકાયદે કબજાઓ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ કરવામાં આવી રહી છે, જેથી તમામ સંકળાયેલા પક્ષોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત થાય. આ કામગીરીનો મુખ્ય હેતુ ગેરકાયદે કબજામાં આવેલી સરકારી જમીનને પાછી મેળવવાનો છે. આ પહેલો હેતુ જાહેર જમીનનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરાવવાનો છે, જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને જાહેર સુવિધાઓ માટે કબજેદારો તરફથી વિરોધની સંભાવના હોવાથી આ કામગીરી મજબૂત પોલીસ ઉપસ્થિતિ સાથે કરવામાં આવી રહી છે. આથી ક્લિયરન્સ પ્રવૃત્તિઓ સરળતાથી અને કોઈ અનિચ્છનીય ઘટનાઓ વિના આગળ વધે છે. જ્યારે આ કામગીરીને અસરગ્રસ્ત લોકો તરફથી કેટલાક વિરોધનો સામનો કરવો પડ્યો છે, તે જ સમયે સ્થાનિક રહેવાસીઓ તરફથી પણ સમર્થન મળ્યું છે, જેમને માનવું છે કે જાહેર જમીન પાછી મેળવવી જિલ્લાની વિકાસ માટે જરૂરી છે. જિલ્લા પ્રશાસને પુનઃપ્રાપ્ત કરેલી જમીનનો ઉપયોગ વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ માટે કરવાની યોજના બનાવી છે, જેમાં શાળાઓ, હોસ્પિટલો અને ઉદ્યાનોના નિર્માણનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ દેવભૂમિ દ્વારકાના રહેવાસીઓના જીવનની ગુણવત્તા વધારવાનો હેતુ ધરાવે છે. દેવભૂમિ દ્વારકા ખાતે ચાલી રહેલી જમીન ખુલ્લી કરવાની કામગીરી જાહેર જમીનના યોગ્ય ઉપયોગને સુનિશ્ચિત કરાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. આ જમીનોને પુનઃપ્રાપ્ત કરીને સરકાર વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સને સુવિધા આપવા માંગે છે, જે સમુદાયને વ્યાપક લાભ પહોંચાડશે. દેવભૂમિ દ્વારકા ખાતે સરકારી જમીન પરના કબજાઓ દૂર કરવાની સતત કામગીરી વિકાસ અને યોગ્ય જમીન ઉપયોગ માટે પ્રશાસનની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. પોલીસ અને સ્થાનિક સમુદાયના સમર્થન સાથે આ કામગીરી અનેક જાહેર કલ્યાણ પ્રોજેક્ટ્સ માટે માર્ગ મોકળો કરશે. ये जो द्वारका का खारा तालाब है, वहाँ पर ये एनक्रोचमेंट काफ़ी सालों से थी. यहाँ पर हमने तकरीबन 1 साल पहले नोटिस दिया था और अभी कुछ दिन पहले दूसरा नोटिस दिया है. फिर उसके बाद आज सुबह और कल शाम को हमने लोगों के साथ बैठ के यहाँ पे जन सुनवाई की है और उसके बाद ये डिसीजन लिया गया है कि यहाँ पर जो इलीगल स्ट्रक्चर है उसको तोड़ा जाएगा. गवर्नमेंट ऑफ इंडिया की अमृत 2 स्कीम जो है, जो वाटर रिजुनवेशन की तरफ काफ़ी कार्रवाई करती है, उस स्कीम के अंदर इस एरिया का इस्तेमाल होना है, जिससे कि द्वारका के लोगों को पीने का पानी और साफ़ पानी जो सेग्रीगेट किया जाता है उसका अच्छी तरह से इस्तेमाल करने का फ़ायदा आने वाले कुछ टाइम में होगा. सर, द्वारका में और कैसे ऐसे जो डेमोलेशन होंगे, ऐसी जगह सरकारी जगह पे दबान किए गए हैं? अभी जो है हमारी स्टडीज़ चल रही है, उनका प्रोसेस और डॉक्यूमेंटेशन चल रहा है. जैसे एरियाज़ हमारी नज़र में आ जाते हैं, उसके ऊपर जो भी प्रॉपर प्रोसीजर से सरकारी कार्रवाई की जाती है उसको हम करेंगे. थैंक यू. ये स्थल कौन सा है सर, इसकी तो डिटेल बताइए. ये खारा तालाब है जो द्वारका में स्थित है और कितनी जगह है, कितने फुट, कितने पैसे? ये तकरीबन 21 लाख क्यूबिक मीटर का पानी इसके अंदर है और पानी की डेप्थ तकरीबन 5.5 फुट है. बेट द्वारका में आज 8वां दिन क्या रनिंग है? बेट द्वारका में जो भी अभी तक हमने कार्रवाई करनी थी वो कार्रवाई हो गई है. इसके बाद अगर कुछ भी कार्रवाई होगी तो इसके बारे में हम आपको पहले बता देंगे. धार्मिक स्थान के बारे में कुछ? ये धार्मिक स्थान वैसे जितने भी है हमारे स्टडीज़ के द्वारा हमें जस्ट स्ट्रक्चर्स है, हम स्ट्रक्चर्स जो भी है जो इलीगल गवर्नमेंट की ज़मीन के ऊपर किए गए हैं उसको हम डिमोलिश कर रहे हैं. थैंक यू.